મહત્વના સમાચાર મહેસાણામાંથી સાબરમતી નદીમાં 7 લોકો ફસાયા હતા। એ 7 લોકોનું રેસ્ક્યુ કરાયું। વડનગરના વાગડી પાસે સાબરમતી નદીમાં તમામ ફસાયા હતા। એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને તમામ લોકોને બચાવ્યા હોવાની વિગતો છે। સ્થાનિક ટીમ નાકામ રહેતા એનડીઆરએફની ટીમ બોલાવાઈ હતી। 24 કલાકથી વધુ સમયથી નદીમાં ફસાયા હતા 7 લોકો। એનડીઆરએફની ટીમે 2 કલાકની મહેનત બાદ તમામ લોકોને બચાવી લીધા છે। જો કે સ્થળ પરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પોલીસની ટીમ ત્યાં પહોંચી છે, તમામ જે અધિકારી છે તેઓ પણ પહોંચ્યા છે, પરંતુ એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી। આ 7 લોકોને બચાવી લેવામાં આવ્યા। રેત ભરવા જતા દરમિયાન નદીમાં વધુ પાણી આવી જતા 7 લોકો ફસાયા હતા, જેમાં પહેલા તો સ્થાનિક ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા। પછી એનડીઆરએફની ટીમ દ્વારા મોરચો સંભાળવામાં આવ્યો અને આ જે 7 લોકો છે તેઓને બચાવી લેવામાં આવ્યા। અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મનીષ, પૂરી વિગત જણાવો, કેવી રીતે ઘટના બની, હાલ શું સ્થિતિ, શું તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા? મનીષ જી, આ ઘટના 24 કલાક પહેલાની છે, એટલે કે 24 કલાક સુધી 7 લોકો ફસાયેલા રહ્યા હતા। આ સમગ્ર ઘટના વડનગરના વાગડી નજીકની છે કે જ્યાં સાબરમતી નદીમાં 7 વ્યક્તિ રેતી લેવા માટે ટ્રેક્ટર લઈને ગયા હતા, પરંતુ અચાનક જે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને એના પાણીના આવરો વધી જવાના કારણે 7 વ્યક્તિ નજીકના બેટ પર સલામત સ્થળે જતા રહ્યા હતા, પરંતુ એક તરફથી બીજી તરફ જવા માટે રેસ્ક્યુ ટીમને મુશ્કેલી પડી રહી હતી અને 24 કલાકની મથામણ બાદ, એટલે કે ગતરોજ સાંજ સુધી પ્રયત્નો બાદ આજે છે સવારે એનડીઆરએફની ટીમે કામગીરી શરૂ કરી હતી અને 8 વાગે 7 વ્યક્તિને બહાર કાઢી લેવાયા છે। ગત સાંજે ફાયર સેફટીની ટીમ જે છે તે બચાવવા માટે બોટ લઈને ગઈ હતી, પરંતુ વચ્ચે જ બોટ પલટી થતા જે રેસ્ક્યુ ટીમ છે એ પણ સલામત રીતે બહાર નીકળી ગઈ હતી। જોકે બોટને છોડી દેવામાં આવી હતી। આ ઉપરાંત જે આજે કામગીરી કરવામાં આવી તેમાં સ્થાનિક તંત્ર, પોલીસ વિભાગ, વહીવટી વિભાગ તમામ સમગ્ર રાતથી લઈને અત્યાર સુધી કામગીરી કરી વહેલી સવારે એનડીઆરએફની ટીમ દ્વારા આ 7 લોકોને સલામત બહાર કાઢવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે 24 કલાકથી વધુ સમય આ લોકો બેટ પર ફસાયેલા રહ્યા હતા। જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો બદલ। તો રેત ભરવા માટે આ 7 લોકો ગયા હતા, તે બાદ ભારે વરસાદને પગલે જે નદીનો પ્રવાહ છે એકાએક વધી ગયો હતો। 24 કલાકથી આ 7 લોકો ફસાયેલા હતા, તે બાદ સ્થાનિક તંત્રને જાણ થઈ, સ્થાનિક ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી, નિષ્ફળ રહ્યા। તે બાદ એનડીઆરએફની ટીમ દ્વારા આ સમગ્ર જે મોરચો છે સંભાળવામાં આવ્યો અને એનડીઆરએફની ટીમે 2 કલાકની મહેનત બાદ આ 7 લોકોને સલામત રીતે બહાર કાઢ્યા છે।